श्रीहरिपरमानंदम उपदेष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यहम। सर्वने जय श्री कृष्ण, जय महादेव। फरी पाछा આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં બધા ગ્રંથોના આપણે દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે। તો આજે આપણે જે ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે શિવ સ્વરૂપ તથા શૈવ સિદ્ધાંત। આ ગ્રંથ ડોક્ટર ગદાધર ત્રિપાઠી અને શોધ કરતી શ્રીમતી સીમા શુક્લા દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને શ્રી અગ્રસેન સ્નાતકોર મહાવિદ્યાલય ઝાંસી ઉત્તર પ્રદેશથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે। આ ગ્રંથમાં રુદ્ર, શિવ સ્વરૂપ, અક્ષર રૂપમાં શિવ, વિશ્વચર રુદ્ર મૂર્તિ, શિવ અને શક્તિ, રુદ્રના ચિકિત્સક રૂપ, ત્યારબાદ રુદ્રના બીજા अलग अलग प्रकारों, उपनिषद અને શિવ, શિવ सूक्ष्म रूपમાં, રુદ્રની વ્યાપકતા, શિવ પુરાણ સમય, શિવની શક્તિ વિશેનું રહસ્ય અને એનું જ્ઞાન, શિવ અને રુદ્રમાં અભેદ, શિવજીના અઘોર રૂપ ક્યાં ક્યાં છે એનું વર્ણન, મહેશની 5 મૂર્તિ તથા 8 મૂર્તિ એનું વર્ણન, લિંગ રૂપમાં શિવ, લિંગ રૂપનું મહાત્મય, શિવજીના અનેક રૂપોનું વર્ણન। આવી રીતે 5 અધ્યાયમાં શિવ, રુદ્ર, મહેશ, લિંગ, પાશુપત મત ના અનેક રહસ્યોને ઉજાગર કરતો અને જ્ઞાનની જ્યોતિને જ્વલંત રાખતો એ ગ્રંથ એટલે કે શિવ સ્વરૂપ તથા શૈવ સિદ્ધાંત। ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે ભૃગુ સંહિતા કુંડલી ખંડ। પંડિત અયોધ્યા પ્રસાદ મિશ્ર દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ઝાંસી યુપી થી આ ગ્રંથ પ્રકાશિત થયેલો છે। આ ગ્રંથ એક વિશિષ્ટ ગ્રંથ છે। આ ગ્રંથના વિષયો આપણને આપણું ભવિષ્ય સમજવાના, જીવનના મહત્વના નિર્ણય કેવી રીતે લેવા અને સંસારના રહસ્યોને કેવી રીતના ઉકેલવા એના માટેનું માર્ગદર્શન આપણને પૂરું પાડે છે। જેમાં ફલિત પ્રકરણમાં અહીંથી આપણું ભવિષ્ય સ્પષ્ટ થવા લાગે છે કે દ્વાદશ ભાવ મુજબ ગ્રહોના ફળ, યોગ, અયોગ દરેક ભાવમાં ક્યાં ક્યાં ગ્રહો હોવાનો શું અર્થ થાય છે। એ જીવનના મુખ્ય વળાંકો એ આ યોગો દ્વારા ઘડાય છે। જાણો કે ગ્રહો કઈ રીતે આપણા ભાગ્યનું ચિત્ર દોરે છે અને કઈ રીતે યોગો બને છે। વરવધુના ગુણ મિલાનનું ચક્ર, પ્રેમથી વધારે સમજૂતી અને સંવાદ સૌથી જરૂરી છે એ છે લગ્ન જીવનમાં અને એ જોવા મળે છે આપણને વરવધુના ગુણ મિલાન ઉપરથી। લગ્ન, સારણી અને કેલેન્ડર 4300 વર્ષનું કેલેન્ડર આ છે સમય પર આપેલું વૈજ્ઞાનિક ભંડાર। મુહૂર્ત, ગ્રહણ અને વર્ષ સારણી, શુભ કાર્ય માટે મુહૂર્ત કેવી રીતે ગોતવા, ગ્રહણના સમયે શું કરવું અને શું ટાળવું અને આપણને આ પ્રકારના બધા માહિતીઓ આ પ્રકરણમાં જોવા મળે છે। આવા ઉત્તમ જ્ઞાન સાથેના 500 થી પણ વધારે માહિતી આપતો આ ઉત્તમ ગ્રંથ છે એ છે ભૃગુ સંહિતા કુંડલી ખંડ। ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે દેવજ્ઞ રજનમ। શ્રી મદ્દામદિન દેવજ્ઞ કૃતનો આ ગ્રંથ છે અને શ્રીધરી હિન્દી વ્યાખ્યા સહિતનો આ ગ્રંથ છે। ડોક્ટર મુરલીધર ચતુર્વેદી આના વ્યાખ્યાકાર છે અને સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વારાણસીથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે। જેમાં જ્યોતિષ શાસ્ત્રની સરાહના, દેવયજ્ઞના ગુણધર્મો અને સમયના માપદંડી અને સંવત્સર વિશેની વિસ્તૃત માહિતી આપણને આપવામાં આવી છે। જ્યોતિષ માત્ર ભવિષ્યવાણી નથી, તે એક વિજ્ઞાન છે જે દિવસ, તારીખ, નક્ષત્ર અને યોગના આધારે જીવનશૈલીને નિયંત્રણ કરે છે। અને બીજા પ્રકરણમાં દેવજ્ઞ, અહીં દેવતાઓ એટલે જ્યોતિષી કયા ગુણોથી યુક્ત હોવો જોઈએ તે વિષયમાં ચર્ચા કરેલી છે। મહર્ષિ નારદ અને અત્રિ દેવજ્ઞ લક્ષણ વર્ણવ્યા છે। ત્રીજા પ્રકરણમાં સમયના વિવિધ માપદંડો વિશેની માહિતી આપે છે। નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, મહિનાઓની ગણના, ચતુર્યુગ, કલ્પ અને બ્રહ્માના દિવસ અને રાત્રિના પરિણામો। ગ્રંથની વિશેષતા એ છે કે જ્યોતિષ શાસ્ત્ર માત્ર વ્યક્તિ ભવિષ્ય નહીં પરંતુ આપણા બ્રહ્માંડના સમયના ચક્રને સમજવાનો પ્રયાસ કરાવે છે। અંક 84 થી 90 સુધીમાં ગ્રહયુતિના આશ્ચર્યજનક ફળો વિશેની માહિતી મળે છે કે જ્યારે એક જ રાશિમાં સૂર્ય, ચંદ્ર, મંગળ મળે ત્યારે શું થાય છે। એટલે કે તેજ, ક્રોધ
અને નેતૃત્વનું સંયોજન ઊભું થાય છે. પણ જો આ યોગમાં શનિ પણ જોડાઈ જાય તો જીવનમાં ઉથલપાથલ અને ભય અને રહસ્ય ઘટનાઓ ઘટવા બને છે. વૃષભ રાશિમાં રાહુ હોય ત્યારે શું થાય છે? મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. જ્યારે રાહુ આ રાશિઓમાં આવે છે ત્યારે શું શું અસર થાય છે એની વિસ્તૃત જાણકારી આપણને આ ગ્રંથમાં મળે છે. જ્યારે શુક્ર અને શનિ અસ્ત થાય છે ત્યારે ધન, સંબંધો અને સુખમાં ઘટાડો થાય છે. આગળના 96 થી 106 સુધીમાં ઉત્પાત યોગ અને દુર્ભાગ્યના સંકેતોનું વર્ણન પણ આપણને આમાં આપેલ છે. આવા 700 યોગો અને એના ઉપાયો બતાવતો આ ઉત્તમ ગ્રંથ છે, જેમાંથી આપણને જ્યોતિષ જ્ઞાન વિશેની ખૂબ જ સરસ જાણકારી પ્રાપ્ત થાય છે. આ બધા યોગો માત્ર ભવિષ્ય માટે નથી, પણ જીવનને સમજવા, જીવનને સંતુલિત રાખવા માટે છે. જ્યારે ગ્રહો એક ખાસ સ્થિતિમાં હોય ત્યારે તેઓ આપણા જીવનમાં ઊંડા સંકેતો આપતા હોય છે. આ બધું આપણને આ બૃહદ્દેવગી રજનમ ગ્રંથમાંથી જાણવા મળે છે અને ખૂબ જ અદ્ભુત જ્યોતિષ શાસ્ત્રનો આ ગ્રંથ છે. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે દેવયજ્ઞ પ્રદીપ. શ્રી જગતકુમાર શાસ્ત્રી દ્વારા આના સંપાદક છે. સાહિત્ય મંડળ દિવાન હાલ દિલ્હીથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલ છે, જેમાં આપણને મહત્વના વિષયો ઉપર જે વૈદિક સંસ્કૃતિનું હૃદય છે એટલે કે યજ્ઞ. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે યજ્ઞ એટલે અગ્નિમાં ઘી અને અન્ય સમિધાઓનો હોમ કરવો, આપણે એને જ યજ્ઞ માનીએ છીએ. પણ વેદોમાં યજ્ઞનો અર્થ ઘણો વિશાળ અને ખૂબ ગૂઢ છે અને સમગ્ર વૈદિક સંસ્કૃતિનો આધાર છે. એ છે યજ્ઞ. વેદોમાં જણાવ્યું છે કે દરેક વ્યક્તિએ 5 યજ્ઞ રોજ કરવા ફરજિયાત છે, જેમાં બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, અતિથિ યજ્ઞ અને ભૂત યજ્ઞ. આ 5 યજ્ઞ રોજ કરવા જોઈએ. યજ્ઞમાં ઉચ્ચાર થતા મંત્રો કુદરતી તત્વોને જાગૃત કરે છે અને એવા વાતાવરણમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિથી જે દિવ્યતા આપણા મનને મળે છે, શાંતિ અને સ્વચ્છ બનાવતી આખી પ્રક્રિયા કે જેનાથી જીવનનું પોષણ થાય છે. અને એ ધૂમ્ર દ્વારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાણુ માત્રનું કલ્યાણ થાય છે અને કુદરતના તત્વો સાથેનો સંવાદ એ યજ્ઞ દ્વારા જ થઈ શકે છે. યજ્ઞ દ્વારા આપણે આપણા અહંકારને બાળીએ છીએ અને પરમાત્મામાં એકરૂપ થવાનો માર્ગ આપણને પ્રાપ્ત થાય છે. યજ્ઞ એ માત્ર વિધિ નથી, એ એક ભાવાત્મક, આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિકરણ છે, જેમાં શ્રદ્ધા, એકાગ્રતા અને પવિત્રતા સૌથી અગત્યના હોય છે. જે યજ્ઞમાં અલગ અલગ ઔષધિઓ જેમ કે નવગ્રહ સમિત છે, આકડો, ખાકડો, ખેર, ખીજડો, કેળો, ઉમરો, દાબડો અને પીપળો, આંબો, ખાખરો, વડ, પીપળો, આવી અનેક શાસ્ત્રમત સંહિતાઓ અને ઔષધિઓ સાથેનો યજ્ઞ એ ઘણા પ્રકારની પોઝિટિવિટીને ઉત્પન્ન કરે છે. યજ્ઞ એક શોભાયાત્રા નહીં, પણ યજ્ઞ એ આત્માની યાત્રા છે. યજ્ઞ એ જીવનની પવિત્ર વિધિ છે. આવા જીવનના તમામ સૂત્ર અને યજ્ઞનો મહિમા દર્શાવતો આ અદ્ભુત ગ્રંથ છે એ છે દેવયજ્ઞ પ્રદીપ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે ભારતીય જ્યોતિષ શાસ્ત્ર ઇતિહાસ. આના પ્રણેતા આચાર્ય લોકમણિદા હાલ છે. એ ચોખંબાસુર ભારતી પ્રકાશકથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે, જેમાં આપણને જ્યોતિષ એ ભારતની પ્રાચીન પરંપરામાંથી એક છે. એનો મૂળ શબ્દ જ્યોતિ એટલે કે પ્રકાશ એટલે કે તેજ થાય છે. એ પ્રકાશને આપણા જીવનમાં આપણે કઈ રીતના લાવી શકીએ અને એ તેજનો ઉપયોગ આપણે આપણા જીવનમાં જ્યોતિષથી કઈ રીતના કરી શકીએ એનું સંપૂર્ણ માહિતી આપતો આ ગ્રંથ છે. સમયના માપથી લઈ ગ્રહોની ગતિઓ સુધી આ શાસ્ત્ર અદ્ભુત રીતે વિકસ્યું છે. જ્યોતિષનો ઉદ્ભવ વેદોના સમય સાથેનો થયો હતો અને જ્યોતિષ વેદોના 6 વેદાંગોમાંથી એક છે. મહાભારત, સ્કંદ પુરાણ જેવા અનેક ગ્રંથોમાં જ્યોતિષનો ઉલ્લેખ પણ જોવા મળે છે અને આ ગ્રંથમાં સિદ્ધાંત સાથે તમામ પાસાઓનો સમન્વય આપણને પ્રાપ્ત થાય છે, જેના ઉપરથી આપણે આપણા આવનારા સમયમાં કેવી રીતના વર્તન કરવું, કેવી રીતે રહેવું અને કયા કયા કાર્ય આપણને સફળતાના શિખરો પ્રાપ્ત કરાવે છે અને કયા કયા
કાર્ય થકી આપણને નુકસાન થઈ શકે છે. આધ્યાત્મિક જીવનમાં રહી આપણે કયા કયા ફાયદાઓ અને કેવી રીતે જીવનમાં સફળતાઓ મેળવી, જેમ કે નોકરી, ધંધો, વિવાહમાં અડચણ, ભણવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો, પૈસાની તંગી કાયમ રહેવી, લક્ષ્મી ટકતી નથી, તો લક્ષ્મીને લાવવા માટેના કયા સરળ ઉપાયો છે, આ બાબતના નિકાલ માટે જ્યોતિષ પરથી આપણે જાણી શકીએ છીએ કે આપણા કયા કયા ગ્રહો આપણી ફેવરમાં હોય ત્યારે આપણા ધારેલા કામ સફળ થઈ શકે છે. કારણ આ ગ્રંથ જ આપણને શીખવે છે કે આ ધર્મ કરવો, ક્યાંથી કાર્ય શરૂ કરવું, ક્યાંથી સંયમ રાખવો અને ક્યાંથી જ્ઞાન મેળવવું. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેની સમજણ એ જ વાંગ્મયની વિશિષ્ટતા છે. સંસ્કૃત વાંગ્મય એ આપણો એક અમૂલ્ય વારસો છે અને આજના ઝડપી જીવન માટે પણ અમૂલ્ય માર્ગદર્શન આપણને આપે છે. જ્યોતિષ એ આપણા ઋષિ પરંપરાથી મળેલું તેજસ્વી જ્ઞાન છે. એને સમજીને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો જીવનમાં સમજૂતી, શાંતિ, સમર્થન, માન સન્માન સાથે આપનું જીવન ઉજ્જવળ બનાવી શકીએ છીએ. આવી 300 માહિતી ઉપરનો આ ગ્રંથ આપણા જીવનમાં ઘણા પરિવર્તન લાવી શકે છે. એ ગ્રંથ છે ભારતીય જ્યોતિષ શાસ્ત્ર ઇતિહાસ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે યંત્રરાસ. યંત્ર એ માત્ર એક આકાર નથી, એ પવિત્ર ગાણિતિક પ્રતીક છે જે ભૂગોળ, બ્રહ્માંડ અને આત્માને એક સાથે જોડે છે. યંત્ર સાધના એ એવી મહાન યાત્રા છે. યંત્ર એક ધાર્મિક આધ્યાત્મિક ઉપકરણ છે જે વિશિષ્ટ આકાર અને રેખાઓના સંયોજનથી બનેલું હોય છે. એની રચના દેવી દેવતાઓની શક્તિઓને એમાં સ્થિર કરવા માટે થાય છે. તેમાં વિશિષ્ટ ઉર્જાનું એક કેન્દ્ર હોય છે. જે યોગ્ય રીતથી આ યંત્ર જાગૃત કરવામાં આવે તો માણસના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને આત્મશક્તિ લાવી શકે છે. આ ગ્રંથમાં યંત્રોના રહસ્યમય આંકડા અને ચિહ્નોનો શું અર્થ ધરાવે છે એની સમજ આપે છે. દિશાઓના એમના રક્ષણ માટેના દેવતાઓની સમજ, કેટલા યંત્રોને આરોગ્ય, ધન, સંપત્તિ, આત્મબળ, વિજય યંત્ર, રક્ષા યંત્ર, આવા અનેક યંત્રોની સમજ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. યંત્રોને તેના ઉપયોગ મુજબ કેટલા જૂથોમાં કેવી રીતે વિભાજિત કરવા એની સંપૂર્ણ જાણકારી પણ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. યંત્રના જીવતત્વ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી યંત્રનો વ્યવહારિક પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે કરવો અને એને વિશેષ આખી એની જે ચર્ચા છે એ આ ગ્રંથમાં આપણને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારબાદ શ્રી યંત્ર, લક્ષ્મીજીનું સૌથી શક્તિશાળી યંત્ર જે આરોગ્ય અને સમૃદ્ધિ અપાવે છે, એ યંત્ર રાજ પણ કહેવાય છે. તો એ કેવી રીતે બનાવવું, કેમ સ્થાપન કરવું, કેવી રીતે પૂજા કરવી, એની સંપૂર્ણ જાણકારીનો સમાવેશ આપણને આ ગ્રંથમાં જોવા મળે છે. ત્યારબાદ માતાજીના સ્વરૂપમાં યંત્રોનું મહત્વ, એની શક્તિ વિશેની વિગતવાર માહિતી પણ આપણને આમાં મળે છે. રોજબરોજના જીવનમાં ઔપચારિક દ્રષ્ટિકોણથી ઉપયોગી એવા 15 યંત્રોની ચર્ચા પણ આપણને આ ગ્રંથમાં જોવા મળે છે. શક્તિ અને સંરક્ષણના પ્રતીક હનુમાનજીના યંત્રના ફાયદા અને એની સાધનાની સંપૂર્ણ માહિતી પણ આમાં છે. સમૃદ્ધિ, સાધના અને નૈતિક શક્તિ માટેની મહાલક્ષ્મીની યંત્રની માહિતી પણ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ધન અને વૈભવ તરફ દોરી જતા કુબેર યંત્રના વિશિષ્ટ ગુણધર્મો અને એની સંપૂર્ણ જાણકારી પણ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. સમસ્ત જ્ઞાન અને વિદ્યાનું કેન્દ્ર જે મહાવિદ્યા વિશે આપણે ચર્ચા કરતા હોય છીએ, તો મહાવિદ્યાઓના જે યંત્રો છે એની વિગતવાર 10 મહાવિદ્યાઓની જે યંત્ર છે એની વિગતવાર માહિતી પણ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થઈ જાય છે. દુર્ગા માતાના શક્તિપૂર્વકના યંત્રો, એના અર્થ, એનું મહત્વ, એની શક્તિ, એના કામ વિશેની માહિતી પણ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. 64 યોગિનીઓ અને એમના રહસ્ય, યંત્રના ફાયદા અને એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એની સંપૂર્ણ જાણકારી પણ આપણને આમાં પ્રાપ્ત થાય છે. નવા આરંભ અને વિઘ્ન હરતા ગણેશજીના યંત્રનો અર્થ અને એનું મહત્વ પણ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. આવા 200 જેટલા અદ્ભુત અને ગૂઢ રહસ્યોથી ભરેલો યંત્રની માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે.
એ ગ્રંથ છે યંત્રરાજ, જે યંત્રોના વિવિધ પાસાઓ, તેમના ઉપયોગો અને રહસ્યો વિશે જાણકારી આપે છે. તો આટલા ગ્રંથોના આજે આપણે દર્શન કર્યા. આવતા બીજા વિડીયોમાં બીજા ગ્રંથોના દર્શન કરશું અને બીજા ગ્રંથોની પણ માહિતી લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.